નમસ્કાર, વિશેષ રજૂઆત મારું મંતવ્ય સાથે હું મનોજ ખત્રી। વ્યક્તિની સમૃદ્ધિની નિશાની ગણાતા સોનાને લઈને પણ હવે કેન્દ્ર સરકારે એક મહત્વની જાહેરાત કરી છે। પહેલા નોટબંધી અને હવે સોનાના સંગ્રહ પર મોદી સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તેવું લાગી રહ્યું છે અને આ જ છે અમારો આજનો મુદ્દો। હવે સામાન્ય વ્યક્તિ પાસે સીમિત માત્રામાં સોનું રાખવાની પરવાનગી સરકારે આપી છે। આ વિશે રાજ્યભરની જનતાને અમે પૂછ્યા કેટલાક સવાલો, તો જોઈશું પ્રજાનું મંતવ્ય વિશેષ રજૂઆત મારું મંતવ્યમાં। વ્યક્તિની સમૃદ્ધિનો માપદંડ તેની પાસે રહેલા સોના ચાંદીને લઈને ગણાતો હોય છે। જો કે આજના સમયમાં સોનાને સમૃદ્ધિ કરતા સમસ્યાનો સમાનાર્થી વધુ કહી શકાય। જી હા, ચલણી નોટો રદ કરી નવી નોટો માર્કેટમાં લાવવામાં વ્યસ્ત સરકારે સોના પર નજર કેન્દ્રિત કરી છે। હવે કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે સોનું રાખવા માટે પણ સરકારના ચોક્કસ માપદંડને અનુસરવું પડશે। આ સ્થિતિ સાથે સંકળાયેલા વિવિધ પાસાને સમજીએ આ ખાસ રિપોર્ટમાં। સ્ત્રીના શણગારને સંપૂર્ણ બનાવતું સોનું, વ્યક્તિની સમૃદ્ધિનું માપદંડ ગણાતું સોનું, પણ હવે કદાચ સોનાનો ચળકાટ ઓસરવા લાગે તો નવાઈ નહીં। જી હા, સત્તા પર આવ્યા પછી મોદી સરકાર તેના એક પછી એક નિર્ણયોથી વિપક્ષ સહિત સામાન્ય જનતાને પણ ચોંકાવી રહી છે। કાળા નાણાંને સામે લાવવા સરકારે કમર કસી છે તેવો જ મહત્વનો નિર્ણય આપણી સરકારે લઈ તમામ વર્ગમાં ચર્ચાનો નવો મુદ્દો પેદા કર્યો છે। સોનાની વધુ પડતી સંગ્રહખોરીને ડામવા સરકારે આ પગલું ભર્યું છે, જેથી કાળા નાણાંને સામે લાવવામાં મદદ મળે। જોઈએ સોનાને લઈ શું આદેશ કર્યો છે કેન્દ્ર સરકારે। સોના પર કસાયો સરકારનો સકંજો, ગેરકાયદેસર સોનાના સંગ્રહખોરોની ઊંઘ હરામ। કેન્દ્રીય નાણાં મંત્રાલયની ખાસ જાહેરાત, પરણિત સ્ત્રી રાખી શકે 500 ગ્રામ સોનું, અપરણિત સ્ત્રી રાખી શકે 250 ગ્રામ સોનું, પુરુષોને ફક્ત 100 ગ્રામ સોનું રાખવાની છૂટ, નિયમનો ભંગ કરનાર સામે લેવાશે કડક પગલાં। વિશ્વમાં ભારત સોનાનો સૌથી મોટો ખરીદદારી કરતો દેશ છે। કહેવાય છે ભારતમાં વર્ષે કુલ માંગના લગભગ ત્રીજા ભાગ જેટલો સોનાનો ઉપયોગ કાળું નાણું સગે વગે કરવા થાય છે। આ સોના પર કાળા બજારિયા કોઈ પણ પ્રકારનો કરવેરો નહીં ભરીને છટકી જતા હોય છે, પરંતુ સરકાર હવે આ ખામીને દૂર કરવા સજાગ બની છે તેવું કહી શકાય। નોટબંધી પછી અનેક સ્થળોએ સોનાની ગેરકાયદેસર ખરીદી કરાઈ હોવાના અહેવાલો પછી કેન્દ્ર સરકારે આ નિર્ણય લેવાની ફરજ પડી છે। દેશમાં કાળું નાણું મોટા પાયે સોનાના સ્વરૂપમાં પણ જમા થયેલું છે, જેને કાબૂમાં લેવા સરકારે આ નિયમો ઘડ્યા છે। ત્યારે આવનારા સમયમાં જે વ્યક્તિ આ નિયત પ્રમાણ કરતા વધુ સોના સાથે પકડાશે તો તેની સામે કડક પગલાં લેવાશે। તો વળી આ નિર્ણયથી રાજકીય ઉતાર ચઢાવ પણ આવી શકે છે। આવા સમયે શું મોદી સરકાર અચ્છે દિન લાવી શકશે એ વચન પર દેશભરની નજર રહેશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। કેન્દ્ર સરકારે એક બાજુ નોટબંધી કરી કાળા નાણાંના સંગ્રહખોરો સામે લાલ આંખ કરી છે, તો બીજી બાજુ સોનાના સંગ્રહખોરોને પણ નજરમાં લીધા છે। જો કે તેમાં ક્યાંક મધ્યમ અને ગરીબ વર્ગને ફરીથી મુશ્કેલી સહન ન કરવી પડે। સરકારની આ જાહેરાત સામે આજની પ્રજા શું માને છે, આવો જોઈએ લોકોનું મંતવ્ય। મારા મત મુજબ જે સોના ઉપર રિસ્ટ્રિક્શન છે એનાથી ગરીબ વર્ગીય કે મધ્યમ વર્ગીય પરિવારને કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી, પણ જે લોકો સોનાની સંગ્રહખોરી કરી રહ્યા છે અથવા તો ઈચ્છી રહ્યા છે એ લોકોને જરૂરથી ફેર પડશે। ના, એ ખરેખર મને યોગ્ય નથી લાગતો, કારણ કે જે સોનાનો હેરફેર થવાનો ટાઈમ હતો ત્યારે ઓલરેડી થઈ ચૂકેલા છે।
હવે પછી તો આવતા સમયમાં જેને પાસે રોકડા છે એ બેંકમાં ભરીને આગળ તો કરી શકે છે. એટલે મને નથી લાગતું કે આમાં અસર કંઈક. આ જે સમાજના જે નીતિ નિયમો જે છે કે મૂડીવાદી લોકો છે તે કઈ જાતના તોફાઓ કઈ જાતના સોનાના રૂપિયા આપતા હોય છે અને તેમાં સામાન્ય માણસોમાં તો કોઈ જાતનું એમાં હોતું જ નથી. એ લોકો પાસે એટલું સોનું હોતું નથી. તો આ સ્કીમ લાગવાથી સામાન્ય માણસને શું ફરક પડશે અને એમાંથી કેવી રીતે કામ નાણું આવશે એ કંઈ સમજાતું નથી. સોનાની બાબતમાં જે નિર્ણય લીધો છે એ ખરેખર ખૂબ જ યોગ્ય છે. કારણ કે આટલું સોનું તો એમ કહીએ તો ચાલે કે ભાઈ જે ખૂબ પૈસાવાળા હોય એ લોકો રાખી શકે. મધ્યમ વર્ગના લોકો પાસે માળ 10-15 તોલા એટલે કે 150 ગ્રામ 200 ગ્રામ સોનું હોય છે. એનાથી વિશેષ સોનું કંઈ હોતું નથી. અને આ સોનું તો જે રાખવાની જે છૂટ આપી છે એ ખરેખર ખૂબ સારી છે અને એ નિર્ણયને અમે ખૂબ વધાવીએ છીએ. આમ જોવા જઈએ તો આ પગલું સરકારનું ઘણું બધું સારું છે. આનાથી કાળું નાણું જે છે એ બહાર નીકળતા સરકારને ઘણી આવક થશે. એનાથી સરકારને જે નવા ડેવલપમેન્ટ કરવા છે એ શક્ય બની શકશે. આમ જોવા જઈએ તો આ સોનીઓ જે છે એમને આપ્યું છે 50,000ના ભાવે જે સોનું આપ્યું વધારે કિંમત મેળવી, આ ન આપવું જોઈએ. સરકારને એમની જે યોજના છે એમાં સાથ સહકાર આપવો જોઈએ. આમને આ જે નિર્ણય છે એ એઝ ઇટ ઇઝ દેશ આઝાદ થયો તારનો આ રૂલ્સ છે. ગવર્મેન્ટે કોઈ ચેન્જીસ નહીં કર્યા, પણ લોકો ભ્રમિત થતા હતા એના લીધે ફરીથી કહ્યું. અને આમાં કંઈ ખોટું નહીં. જે નિર્ણય છે અને જે બતાવ્યું છે જે થઈ રહ્યું છે એ બરાબર છે. કંઈ એમાં કંઈ ખોટું નથી. હવે સામાન્ય સ્ત્રી આજે 500 ગ્રામ એટલે 50 તોલા હોનું થયું. 50,000નો સેલેરી હોય એ પણ 500 તોલા હોનું એના માટે ભેગું કરવું એ આખું જીવન વીતી જાય તોય ના કરી શકે. એટલે જે ગવર્મેન્ટનો નોર્મ્સ પ્રમાણે બરાબર છે, કંઈ ખોટું છે નહીં. આપણા વડાપ્રધાન મોદી સાહેબે જે સોના બાબતમાં જે પુરુષો 100 ગ્રામ અને મહિલાઓ 500 ગ્રામ જે સોનું રાખવાની જે મર્યાદા નક્કી કરી છે એ બરાબર છે. અને આ જે મર્યાદા નક્કી કરી હજુ 1 વર્ષ પહેલાં કરવા જોઈતી હતી, જેથી કરીને કાળા બજારિયા જે સોનું વધારે ખરીદી શકા એ ખરીદતાના આ એકે હાથે નોટો પણ જે 500ની જે બંધ કરી 1000ની બંધ કરી બરાબર છે. ભ્રષ્ટાચાર ડામવા માટે અને કાળું નાણું બહાર લાવવા માટે આપણા શ્રી નરેન્દ્ર મોદીજીની સરકારે જે પગલું ભર્યું છે એ ખરેખર આવકારવા લાયક છે. અને સોના પર જે એમને જાહેરાત કરી વ્યક્તિ દીઠ જે સોનાની ખૂબ મર્યાદા એ પણ સારું છે. જેનાથી કે જે 2 નંબરના રૂપિયાથી લીધેલું સોનું હશે અને ખોટી રીતે કમાયેલા રૂપિયાથી લીધેલું સોનું હશે એ પણ લોકો હવે 2 નંબરના રૂપિયા જે રીતના બારી રહે છે. જે મોદી સાહેબે વિચાર કર્યો છે એ બહુ સારું કર્યું છે. 500-1000ની નોટો બંધ કરી એ પણ બહુ સરસ કર્યું. પરંતુ જે કોમન મેનને જે નાના માણસોને તકલીફ વધારે પડે છે. એટીએમોમાં પણ પૈસા લેવા જાય તો એટીએમ મોટાભાગનો બંધ પડેલો હોય છે. જે લોકોએ 50,000માં ખરીદેલું છે એ ટોટલી બધા બ્લેક મનીવાળા હતા. કારણ કે જો જે બી નોર્મલ માણસ હોય તો એ 20,000ના 50,000 તો કોઈ દેશ ના આપે. અને 50,000 આપીને એ લોકો 50ની બદલે વધારે આપશે કે 58 કે 60,000 બી આપી ને એ લોકોનું બ્લેક મની કવર એ લોકોએ ગોલ્ડના અંદર કરી દીધું. પણ હવે નરેન્દ્ર મોદી કીધું છે કે જ્યારે બિલને બધું ચેક કરશે સોનું, અને જો 8 તારીખ પછીના જેટલા બી સોના લીધેલા હશે અને જો જે રેટ છે સોનાનો એ 58,000 કે 60,000 કે જે પણ હશે તો એના બારામાં જો પકડાશે લોકો તો એ લોકોને આપણે બધું પછી લિસ્ટ નીકાળીશું આપણું, એ લોકોના ઉપર કાર્યવાહી થશે. એવું નરેન્દ્ર મોદીનું કહેવું હતું. 30,000નું સોનું 50,000માં વેચાયું એ તો ખરેખર બ્લેક મની વ્હાઇટ કરવા માટે જે લોકો એ સોનું ખરીદી રહ્યા હતા. અને સરકારે જે હમણાં જે કર્યું છે એ બરાબર જ છે. પહેલાંના મંતવ્ય પ્રમાણે આ બરાબર છે. પુરુષોને 100 ગ્રામ અને પેલા બૈરાઓને 500 ગ્રામ એ મંજૂરી બરાબર છે. એટલું સુધી કે આ સારું બરાબર જ છે. જે લોકો નોટો બંધ થઈ એ લોકો હેરાન થયા છે એ બરાબર જ છે. પગલું ભર્યો સરકારે એ બરાબર છે કે એનામાં જે બ્લેક મની છે લોકો જોડે કૌભાંડ કર્યા છે એ બધું બહાર આવશે. હવે દરેકના ઘરમાં તો કંઈ 100 ગ્રામ ને 500 ગ્રામ જેવું સોનું હોય નહીં. જે કંઈક 10-20 ગ્રામ કોઈ રાખતું હોય એ તો એને રાખવું જ પડે. એના માટે આમ કોઈ પાબંદીનો એને કોઈ અસર થવાની નથી.
એટલે એ જે નિયંત્રણ સરકારે નાખ્યું છે એ મોટા માણસો માટે છે જેમની પાસે કિલો 2 કિલો સોનું પડ્યું હોય એમના ઉપર એ વસ્તુની અસર થવાની છે। मेरे हिसाब से तो ठीक ही है। इससे जो लोग जो ज़्यादा सोना लेकर जो गड़बड़ करते हैं वो तो बंद हो जाएगा। 100 ग्राम मतलब 100 किलो सोना तो मेरे हिसाब से तो काफ़ी है। उसमें कुछ गलत नहीं लग रहा मुझे। और मतलब अभी शायद थोड़ा तकलीफ हो, लेकिन बाद में देश के लिए तो अच्छा ही है। જે આ કાણું નાણું જે બહાર લાવવાનું છે એ પ્રયત્ન તો મોદી સરકારે બરોબર કર્યો છે, પણ એનાથી જે અત્યારે મેરેજ, જેના ઘરે મેરેજ હોય કે કંઈ પણ, એ લોકોને બહુ જ તકલીફ પડી રહી છે। જેથી પૈસા થોડા વધારવા જોઈએ એ લોકોને। જ્યાં 2000 છે એની જગ્યાએ પહેલાં એ લોકોએ એવું કર્યું કે પહેલાં 4000, પછી કર્યું 4500, પછી કર્યું 2000, તો આ યોગ્ય નથી। એમને વારંવાર નિયમો બદલવા ના જોઈએ, તેનાથી જનતાને બહુ જ નુકસાન થાય છે। એ લોકોને ઘર ચલાવવું કઈ રીતે? મહિલાઓને એ લોકો લાઇનમાં જઈને ઊભા રહેશે તો એ કરશે શું? ચલણી નોટો પછી ગોલ્ડ માટે આ જે પગલું લીધું છે સરકારે એ બહુ સારું પગલું છે, કારણ કે 500 ગ્રામ સોનું એ મોર દેન ઇનફ કહેવાય, અને એના કરતાં જો વધારે કોઈ રાખી શકે તો એ કદાચ 2 નંબરનું પણ હોઈ શકે, પણ એવું આપણે ના કહી શકીએ કે 2 નંબરનું જ હશે, પણ આ સારો નિર્ણય છે સરકાર તરફથી। કેન્દ્ર સરકારના નિર્ણયને લઈને જનતામાં મોટા ભાગે સકારાત્મક પ્રતિભાવો જોવા મળ્યા। આગળ જાણીશું કે નોટબંધીના દિવસે ઊંચી કિંમતે સોનું વેચનારા સોની વેપારીઓને લઈ આજની જનતા શું માને છે। એ પહેલા સમય થયો છે એક બ્રેક લેવાનો। જોતા રહો મારું મંતવ્ય। આઠ નવેમ્બરે રાતોરાત દેશભરમાં મોટી માત્રામાં સોનું ખરીદાયું હતું। નોટબંધી થયા બાદ જૂની નોટોના નિકાલ માટે 50,000થી પણ વધુની કિંમત ચૂકવી ઘણા લોકોએ સોનું ખરીદ્યું હતું। રાતોરાત સોનાના ભાવો ઉચકાઈ ગયા અને સોની વેપારીઓએ લાભ પણ ખાટી લીધો। આ સ્થિતિ વિશે જનતાનું મંતવ્ય શું છે, આવો જોઈએ। હવે જ્યારે લાગુ પડ્યો આ નિયમ નોટબંધીનો, ત્યારે આ લોકોએ મોટા પ્રમાણમાં ઊંચા પૈસા આપીને સોનું ખરીદ્યું છે બ્લેકમાં, એટલે એ લોકોને પૈસા વાઇટ થઈ જાય છે અને એને કંઈ ટેક્સ ભરવાનું કોઈ થતો નથી, કારણ કે બધું 2 નંબરમાં થયું છે। તો એનાથી ઘણો ફેર પડશે, સરકારને કોઈ એમાં ટેક્સ મળવાનું નથી। આ લોકોને અત્યારે એટલો પૈસા દબાઈ જાય છે। સરકાર જે આ વિચાર્યું એના કરતાં ઘણું બધું સોનું લોકો પાસે હજી છે, નોટો કરતાં પણ સોનું વધારે છે। કે સોનામાં બહાર આવશે એ વાત બરાબર છે કે જે જો આ નિયંત્રણ કરશે તો 100% બહાર આવશે સાહેબ, એ વસ્તુ નક્કી છે કે જે નિયંત્રણ કર્યું તો એ તમને માગશે એ લોકો આઈટી વાળા કે હાથે કે ભાઈ તમે આ વસ્તુ ક્યારે ખરીદી, શું છે આનું બિલ આ તે, એને લીધે તો એ વસ્તુ બહાર આવવાની જ છે જો નિયંત્રણ કર્યું તો। જ્યારે બીજી વાત એ છે કે જે સોનીઓની થઈ કાળા નાના આપીને જે સોનું ખરીદ્યું લોકોએ અને 50-50 હજારનો જે ભાવ જતો રહ્યો, તે એ બ્લેક માર્કેટિંગવાળા જે લોકો હતા, કાળા બજારિયાઓ, જે જેમની પાસે બ્લેક નાનું હતું, તે લોકો એમના નાનાને ઠેકાણે પાડવા માટે સોનામાં પરિવર્તન કરવા ગયા, અને તે ટાઈમે અમુક લોકોએ અમુક સોનીઓએ અમુક લાભ ઉઠાવ્યો છે ભાવ ઊંચા કરીને, અને લોકોએ ચૂકવો બી છે, જે લોકો બ્લેક બ્લેકવાળા હતા તે લોકો। હા, એ જ મેં સારો હતો કે જ્યારે જેની જોડે બ્લેક મની હતી એ બ્લેક મનીથી દ્વારા જે પણ 50-50 હજાર આપીને જે પણ વ્યક્તિએ સોનું ખરીદ્યું છે એ ચોક્કસ પકડાવવું જોઈએ, કારણ કે જે સામાન્ય લોકો છે એ તો કે જેને 1 તોલાનો જે 25,000 ભાવ હતો ત્યારનું જ ખરીદ્યું છે, પણ જે લોકોએ જ્યારે નોટબંધી થઈ અને જે સમયગાળામાં જે સોનું ખરીદવામાં આવ્યું ને એના ડેટાબેઝ કાઢવા જોઈએ કે આ મહિનામાં કોને સોનું ખરીદ્યું, અને એ લોકોને જ પકડવા જોઈએ, નહીં કે વર્ષો પહેલાં જેની જોડે જેને સોનું ખરીદ્યું હતું એને હેરાન ના કરવા જોઈએ।
મારું મંતવ્ય એટલું જ છે કે જે સોનાનો ભાવ 50,000 લેવામાં આવ્યો છે ને ઘણા બધા ન્યૂઝપેપરોમાં આ વાત આવી છે, તો એ ફક્ત એક વાતની અફવા જ છે. કંઈ બધા જ જ્વેલર્સે 50,000 ભાવ લઈને કંઈ સોનું આપ્યું નથી. ફક્ત ગણ્યા ગાંઠ્યા 1 કે 2, અને રેશિયો જોવા જાય તો 10માંથી ફક્ત 2% રેશિયો આવે ને એનો આટલો બધો ઓહાપો કરવાની કંઈ જ જરૂર નહીં હતી. પણ હવે જે વાત ફેલાઈ ગઈ છે કે સોની લોકોએ બહુ ભાવ લીધો 50,000 લીધા ને સોનું આપી દીધું ને બ્લેક મની વ્હાઇટ કર્યા, એ બધી તદ્દન હું તો કહું વાત માન્યમાં જ નહીં આવે કે દરેક સોનીએ 50,000 ભાવ લીધો હોય ને આ બધી ખોટી વાતો છે, ખોટી રજૂઆતો છે. જે લોકોએ સોનું પોતાની જોડે પૈસા હતા અને સોનું કાળું નાણું પોતાનું દબાવવા માટે સોનાની અંદર ખરીદી કરી, સરકારને જ્યારે માલુમ થયું કે સોનાની અંદર ખૂબ જ કાળું નાણું ઘૂસી રહ્યું છે, એટલે આપોઆપ સોનું વધારે કિંમતમાં થયું, એટલે સરકારને કાળું નાણું મતલબ જાહેર કરવા માટે સરકારે જે સોનીઓની જોડેથી જે મતલબ કે બિલની અંદર સોનું લીધું હશે, એટલે કાળું નાણું ભાવ લાવવા માટે થઈને આ સરકારનો પ્રયત્ન સફળ નીવડે તેવી મારી ઈચ્છા છે. પૈસા હતા તો એને સગે વગે કરવા માટે લોકોએ આ ધંધો માર્ગ અપનાવ્યો છે, પરંતુ એ માર્ગ ખોટો કહેવાય. એ રીતે કરવું જ ના જોઈએ, કારણ કે સરકાર જે તરફથી જે રીતે કામ કરવા માગતી હોય એને પૂરેપૂરો સહયોગ આપવો જોઈએ, એવું મારું કહેવું છે. એ ભાવ કરવો યોગ્ય નહોતો, પણ એને યોગ્ય બનાવનાર વ્યક્તિઓ જે તે કે એના થકી લોકોની અંદર જે જુવાળ ફેલાવીને જે અફવાઓનો બજાર ફેલાવીને જે માહોલ ગરમ કરીને જે વાતાવરણ ગરમ કરવામાં આવ્યું હતું તેનો લાભ જે તે વ્યક્તિએ લઈને જે તે વ્યક્તિ દ્વારા ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મોદીજીએ જે સ્કીમ કાઢેલી છે તેમાં કાળા બજારિયાઓ અને કાળા ધંધા કરનારાઓ એમનો જે પ્લાન હતો તે એકદમ ચોપટ થઈ ગયો. એમના જે પૈસા હતા તે બ્લોક થઈ ગયા. એ લોકો બેંકમાં પૈસા મૂકી શકે એવી પોઝિશન નથી. એટલે હવે એમને એક જ રસ્તો દેખાયો કે સૌથી સહેલો અને સરળ રસ્તો એ હતો કે ગોલ્ડને ખરીદવામાં આવે, અને ગોલ્ડ ખરીદવા માટે તે લોકોએ ઘસારો કર્યો. અને ગોલ્ડ ખરીદવા માટે જ્યારે ઘસારો કર્યો તો સોનીઓએ ડિમાન્ડ ઓટોમેટિક સોનાની વધી ગઈ, અને સોનાની ડિમાન્ડ વધવાથી સોનીઓએ ભાવ વધારી દીધા. તેથી એમાં કંઈ અજુકતું નહીં મળે કે સોનાનો ભાવ અચાનક જ વધી ગયો, એવું નથી. ડિમાન્ડ વધી ગઈ એટલે સોનાનો ભાવ વધી ગયો. આ એવું થયું કે જેના જોડે રૂપિયા હતા એ લોકો જોડે કોઈ ચાન્સ જ નહોતો આના સિવાય, અને ગોલ્ડવાળાને બી એક એવો ચાન્સ મળી ગયો કે વેચવા માટે, એ લોકોએ ડાયરેક્ટ પ્રાઇસ હાઈક કરી લીધા. અમે એવું છે જે લોકોના મેરેજ હતા એ લોકો બિચારા કન્ફ્યુઝ છે કે હવે આગળ કરવું શું, કારણ કે એ લોકો તો મિડલ ક્લાસ ફેમિલી છે, ક્યાંથી એટલું બોરો કરી શકશે. તો જે લોકો જે મની છે એ લોકોને આ એનો ફાયદો ઉઠાવ્યો છે એ લોકોએ એનો. એ તો લોકોની મૂર્ખામી છે કે જે લોકોએ પોતાની મિલકતને એમ સમજ્યા કે આ બ્લેક મની છે, લાવ હું એને વ્હાઇટ કરવા માટે સોનું ખરીદું. એ લોકોની ખોટી પદ્ધતિથી લોકોને લૂંટી લીધા છે. જે લોકોએ લૂંટાવા તૈયાર હતા તો સોનીઓ લૂંટી લીધા છે. એ જે થયું એ બરાબર છે કે જે 30%ના બદલે એ લોકોએ 50% વધારો લઈને સોનું વેચી કાઢ્યું. એમાં એટલું જ કહીશ કે જે આ નોટબંધીનું પહેલાં તો થયું છે એમાં બીજા બધા તો ઠીક, પણ જે ગરીબ હોય એ લોકો બહુ જ પ્રોબ્લેમમાં છે. જેવા કે અમારા ઘરમાં અત્યારે ધંધો છે પણ અમે છેલ્લા 4 મહિનાથી અમે ઘરમાં જ બેસી રહ્યા છીએ. છોકરાઓની ફીઓ ક્યાંથી કાઢવાની એ બધુંનો બહુ જ પ્રોબ્લેમ છે. અને આ જે નોટબંધીનું કર્યું છે એમાં જે પૈસાવાળા છે એમને તો કંઈ પ્રોબ્લેમ છે જ નહીં, અને કંઈક આમાં કાળું નાણું કંઈ બહાર તો આવવાનું જ નથી. ઉપરથી જે સામાન્ય ઘરવાળા બધા મુસીબતમાં ફસાઈ જવાના છે. કોઈ પણ વ્યક્તિ રાતોરાત જો નોટ બંધ કરવાનું એલાન કર્યું પ્રધાનમંત્રી આપણાશ્રીએ, એની કંઈ પણ લોકોને જાણ નથી કે એના શું આગળના ભવિષ્યના પગલાં હશે કે એને કઈ રીતે ઉપયોગ હશે. બસ બધાના મગજમાં એક જ કે કાલે મારા નોટ નહીં ચાલે, અને જે ભાવે લોકોને જે સોનું મળ્યું એ લઈ લીધું છે. એટલે આમાં કહેવાય કે ખરી સમજ જો ખરેખર જનતાને આપ્યું હોત તો આજે 30ના જે 55,000 રૂપિયા થયા એ ના થયા હોત, અને આજે જે 30ના 55 થયા ને એ ગેપ ઘટીને આજે ખાલી 1000 રૂપિયાનો થઈ ગયો છે, તો આજે વસ્તુ ન થઈ હોત જો સરકારે વ્યવસ્થિત રીતે એનું યોગ્ય માર્ગદર્શન આપ્યું હોત. એના વિશે જે પણ છે સોનીઓ જે છે તો એ તો ખોટો જ રેટ છે, એ લોકોએ પોતે બનાવેલો રેટ છે. તો એની માટે જે પણ છે ગવર્મેન્ટે એક્શન લેવી જોઈએ, કેમ કે આ જે મોદી સાહેબે જે કરી છે, જે નિર્ણય લીધો છે નોટબંધીનો, તો એની પર એ અસર કરે છે. જો એ એક્શન લેશે, કેમ કે આ વસ્તુ જે છે તો એને ક્યાંક ને ક્યાંક અસર કરશે. નોટબંધીના જે નિર્ણય છે એને
થોડી બહુ અસર કરશે. તો એની માટે જે પણ એક્શન લેવાની હોય એ લેવી જોઈએ. દેશભરમાં ચર્ચા ભલે નોટબંધી વિશેની હોય કે પછી સોનાના સંગ્રહખોરી વિશેની, તમામ વર્ગના લોકો જીવન ધોરણ સુધારવાની આશા તો રાખી જ રહ્યા છે. ત્યારે શું આ પ્રકારના પગલાંથી કાળું નાણું ખરેખર સામે આવશે ખરું? આ વિશે રાજ્યભરની જનતાનું મંતવ્ય જોઈશું. આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય. તીર્થ સ્થળોના કરીશું પાવનકારી દર્શન, સાથે જ જોઈશું પ્રભુના વિવિધ સ્વરૂપ. તરબોળ કરશે ભગવાનની ભક્તિનો રસ. ઈશ્વરની આરાધનાથી ગુંજી ઉઠશે મન. જુઓ મંતવ્ય ન્યૂઝ સાથે વંદનમ. લોકોને હાલાકી પડશે પણ એ પાછળ સરકારનો હેતુ દેશહિતનો જ છે તેવું વડાપ્રધાને નિવેદન આપ્યું છે. જો કે સોનાની વાત કરીએ તો રાતોરાત ઊંચી કિંમતે સોનું વેચનારા વેપારીઓ સામે પણ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જી હા, સોની વેપારીઓને પણ સરકાર તરફથી નોટિસ મોકલાઈ છે. તો શું આ રીતે પણ સરકાર કાળું નાણું બહાર કાઢશે? જોઈએ લોકોનું મંતવ્ય. પુરુષો 100 ગ્રામ સોનું રાખી શકે, મહિલાઓ પરિણીત મહિલાઓ 500 ગ્રામ રાખી શકે, અપરિણીત છોકરીઓ છે તે 250 ગ્રામ રાખી શકે. આ બધી મર્યાદાઓનો કોઈ મતલબ નથી. સરકારે જે કામ કાળું નાણું લાવવા માટે બહાર કરવો જોઈએ, સક્ષમ પ્રોગ્રામ કરવો જોઈએ કાળું નાણું બહાર લાવવા માટે. બધા જ કહી રહ્યા છે કાળું નાણું બહાર લાવવું જોઈએ, પણ આ પ્રકારના કાર્યક્રમોથી કાળું નાણું કઈ રીતે બહાર આવી શકે? સરકારે 2000 રૂપિયાની નોટ બહાર પાડી, 1000ની નોટ 500ની નોટ રદ કરી, તો 2000ની નોટ બહાર પડવાથી શું કાળું નાણું બહાર આવવાનું હતું? તો તમને ઓપોર્ચ્યુનિટી તક આપી 2000 રૂપિયાની નોટ, તો એ કંઈ કાળું નાણું થોડું બહાર આવવાનું હતું, શા માટે કર્યું? આ સવાલો સોનામાં પણ ઉભા થઈ રહ્યા છે કે પુરુષો 100 ગ્રામ, મહિલાઓ પરિણીત મહિલાઓ 500 ગ્રામ. હવે જે લોકો આ પ્રકારના સોનાની ખરીદ ફરોખમાં હોય જોડેલા એવા લોકોને ખાસ ટાર્ગેટમાં લેવા જોઈએ. 500 અને 1000ની નોટો લઈને જે ઝવેરીઓએ સોનાની વેચાણ કર્યું છે એનો ઉપર કાયદેસરની કાર્યવાહી જો સરકાર દ્વારા કરવામાં આવે તો કાળું નાણું બહાર આવે, એ અમારી એટલી અપેક્ષાઓ છે. સરકાર દ્વારા જે નોટબંધી અને સોનાના નિયંત્રણ પર જે કાયદો મૂકવામાં આવ્યો છે તે ખરેખર પ્રસન્નીય છે. અને સોનાનો જે કાયદો છે જે વર્ષો પહેલાં બી હતો જ, ખાલી સરકારે એનું આપણે ધ્યાન દોર્યું છે કે ભાઈ 500 ગ્રામ મહિલાઓને 100 ગ્રામ પુરુષને, એ ખરેખર ધ્યાન જ દોર્યું છે. કાયદો પહેલેથી જ હતો. અને નોટબંધીનો જે કાયદો લાવ્યા છે એનાથી ખરેખર ભ્રષ્ટાચાર નાબૂદ થશે. આ દેશ 125 કરોડ લોકોનો બહુ મોટો દેશ છે અને એમાંથી કાળું નાણું કાઢવું એટલે ઘાસની ગંજેમાંથી સોય શોધવા બરાબર છે. બહુ અઘરું કામ છે. આ સરકાર ગમે તે કરે, ગમે તેટલા બણગા ફૂકે, પણ આ વસ્તુ એમના માટે અશક્ય છે. કાળું નાણું એ લોકો કોઈના પાસેથી નહીં કઢાવી શકે, સોના ચાંદીવાળા પાસેથી નહીં, કેમ કે બધાને બધા જ રસ્તા ખબર છે, બરાબર છે. એટલે સરકાર ફક્ત ગરીબ અને મધ્યવર્ગના શ્રેય માટે અને એના ભલા માટે કામ કરે તો વ્યાજબી છે. બાકી આ લોકોને છંછેડશે તો પછી આ સરકારને આ પ્રજા ચમત્કાર પરચો બતાવીને જ રહેશે. આ સરકારને જે ખોબે ખોબે મત આપીને જે આટલી બહુમતી આપી છે, આ સરકારને આવનાર 2019ની ચૂંટણીમાં મોદી સરકારને બહુ જ ભારે પડવાનું છે. આ એમના એક પછી એક નિર્ણય, નોટબંધીનો નિર્ણય હોય કે સોનાનો નિર્ણય હોય કે પછી લોકરો પર પણ હવે કેમેરા મૂકવાના છે. તમારા લોકરોમાં શું છે, તમારા ઘરોમાં શું છે, બધું જ આવશે. એટલે આ હવે લોકશાહી જેવું આ દેશમાં રહ્યું જ નથી અને ધીરે ધીરે આ સરમુખત્યારશાહી પોતાના પગલાં માંડી રહી છે આ દેશમાં, એવું અમને દેખાઈ રહ્યું છે પ્રજાને. એટલે જો મોદી સરકાર આ ચેતે તો ઠીક છે, બાકી એમનો અંત હવે નજીક જ છે. દેશમાં આજે ખૂબ ગરીબ લોકો કે જે ગરીબ તો ગરીબ જ રહે છે અને અમીર જ થતો જાય છે. કારણ કે આજે 100 રૂપિયાની વસ્તુ લેવા જઈએ છીએ તો આપણને ઉપર 4 રૂપિયા ટેક્સ આપવો પડે છે. એ આપણે 4 રૂપિયા વધારે આપવા પડે છે, એમ કરીને 4 રૂપિયા
કે બિલ નથી લેતા અને 4 રૂપિયા નથી આપતા. તો વેપારી આજે એવું કરે છે કે 4 રૂપિયા 10 રૂપિયાની વસ્તુની 100 રૂપિયાની વસ્તુની જગ્યાએ ખાલી 10 રૂપિયાની વસ્તુ જ વેચી છે એવું બતાવે છે. એટલે 90 રૂપિયા જે સીધા એના કાળા નાણાંમાં ડાયવર્ટ થઈ જાય છે. એ વસ્તુ રોકવા માટે આજે દરેક વ્યક્તિને કહે છે કે તમે બિલ લો, ટેક્સ ભરો, જે તમારા માટે સારું છે. હા, જરૂર આવશે ને. એમનો સંકટ આવી ગયો અને જવાબ આપવો ભારે પડી જવાનો સોનીઓને. અને હવે આગળના કાર્યવાહીમાં એ આવી વસ્તુ નહીં કરે એવું એમને પાઠ ભણાવશે. ચોક્કસ આવશે, કારણ કે જે રીતે મેં પહેલાં કીધું, લોકોએ પોતાનું કાળું નાણું હતું એ છુપાવવા માટે થઈને સોનામાં નાખ્યા કે કોઈ બીજા એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં નાખ્યા. હવે આ સોનું, આ ધારો કે જે ખોટા પૈસાથી આવેલું સોનું હતું એ પણ એક કાળું નાણું તરફ જ ફરીવાર જાય છે. તો હવે સોનાના વેપારીઓ પર જે રેડ પડી છે કે જે નોટિસો આવી છે એમાંથી પાછા એ રૂપિયા પાછા આપણા વ્હાઇટ ઇકોનોમીમાં આવશે. એટલે કેવું બધી જગ્યાએથી કોર્નરિંગ થઈ રહ્યું છે અને એ આપણા ઇકોનોમી માટે સૌથી સારું છે. શક્યતા ખરી, કારણ કે અહીંની પ્રોસેસ જે રીતે હું ઇન્ડિયામાં જ ઉછર્યો છું એ મુજબ ઘણી લાંબી છે. નોટિસ આપ્યા પછી બી કંઈ રાતોરાત પૈસા આપી નથી. નોટિસ આપ્યા પછી તમે સ્ક્રુટિની કરો, એ પછી તમારો વકીલ અથવા સીએ જવાબ આપે. વિલ ટેક ટાઈમ, રાઈટ? પણ અસર ચોક્કસ થશે. જો આમે એવું છે કે બ્લેક મની બધા કે કરે છે બ્લેક મની શું, એટલે પહેલે તો આ ડિસાઈડ કરો બ્લેક મની શું. એટલે બધાને જોડે પ્રોપર્ટીઓ બહુ છે અને પૈસા બહુ છે તો એનો મતલબ એવું નથી કે બ્લેક મની છે. એટલે આપણે જોડે કેટલા પૈસા છે, 17 લાખ 1000 કરોડ કંઈક આપણે ત્યાં 1500ની નોટો છે એવું કહે છે બધા લોકો. તો 10 થી 12 લાખ કરોડ તો જમા થઈ ગયા. તો બ્લેક મની શું 7 લાખ કરોડ જ હતી? એનો મતલબ શું? એટલે બ્લેક મની વ્હાઇટ થઈ ગઈ છે, લોકોને એવું કહેવામાં આવે છે. જનતા જનાર્દન ભલે અત્યારે નોટબંધીને લઈને હાલાકી સહન કરે, પરંતુ લોકોની નજર પણ સરકારના દરેક નિર્ણય પર રહેલી છે. તેથી તો સોનાના સંગ્રહની જાહેરાત બાદ લોકોની અપેક્ષા પણ છે કે તેનો ફાયદો સામાન્ય જનતાને થાય. તો આ મુદ્દાને નિષ્ણાત કઈ નજરે જુએ છે તે જાણવા જોઈએ એક્સપર્ટનું મંતવ્ય. સૌપ્રથમ જે આ એક અત્યારે આપણા સર્ક્યુલર બહાર ઇટ ઇઝ ઓફ ધી ક્લેરિફિકેટરી નેચર. ક્લેરિફિકેશન એટલા માટે કે CBDTનો ઓલરેડી 11/5/1994નો સર્ક્યુલર હતો, જેને ક્લેરિફિકેશન એટલા માટે કરવામાં આવ્યું જ્યારે પણ કોઈ સર્ચ એન્ડ સીઝર થતી હોય તો તમે કેટલા ઘરને રાખી શકો. તો એ ક્લેરિફિકેશનના ભાગરૂપે આપણને એ ક્લેરિફિકેશન કરવામાં આવ્યું છે કે પુરુષ જે મેરિડ વુમન છે એ 500 ગ્રામ, અનમેરિડ ગર્લ હોય એ 250 ગ્રામ અને પુરુષ 100 ગ્રામ રાખી શકે છે. એટલે એનો અર્થ એ નથી થતો કે તમારી પાસે વધારે સોનું ન હોઈ શકે, પણ ક્લેરિફિકેશન એટલા માટે છે કે તમે ઇવન 5 કિલો પણ સોનું તમે રાખી શકો, પણ તમારે એનો સોર્સ બતાવવો પડે તમે ક્યાંથી લીધું. એટલે એકાઉન્ટેડ મનીમાંથી તમે લઈ શકો. એટલે આ જે સર્ક્યુલર છે એમાં કદાચ ક્યાંક ને ક્યાંક ગેરસમજે છે કે આનાથી પાબંદી કે તમે વધારે રાખી ન શકો. એવું નથી, તમે જરૂરથી રાખી શકો છો, પરંતુ એના માટે તમારે એનો સ્ત્રોત બતાવવો જરૂરી પડે છે. એટલે આ એક ક્લેરિફિકેટરી ટાઈપનો સર્ક્યુલર છે. હું એવું ચોક્કસ માનીશ કે આ એક ખૂબ જ ખોટું પગલું એટલા માટે ગણી શકાય કે એક તો જે માર્કેટમાં ઓફિશિયલ જે 28 થી 29 હજારનો ભાવ હતો એનો લોકોએ જૂની નોટમાં 50 થી 55ના ભાવથી ખરીદ્યા છે એવા સમાચાર છે. હવે આપ જોશો તો આ જે પ્રીમિયમ છે લગભગ 40%ની ઉપરનું પ્રીમિયમ થાય છે. પહેલી વાત એ છે કે એ જે સોનું તમે લીધું એ સોનું અનએકાઉન્ટેડ ગણાશે. એટલે તમારા એકચ્યુઅલી એ જે સોર્સ છે એમાં ક્યાં પણ તમે બતાવી શકતા નથી. બાય ચાન્સ કોઈ સર્ચ એન્ડ સીઝર થાય છે તો ગવર્મેન્ટ એ પ્રોપર્ટીને સીઝ કરી શકે છે અને એના ઉપર ટેક્સ લગાડી શકે છે. એટલે આ જે પગલું છે બિલકુલ ગેરવાજબી અથવા તો બહુ જ ખોટું પગલું ગણી શકાય. લોકોએ ખૂબ જ આવેશમાં જઈને કદાચ બાય કર્યું છે, પણ મારી દ્રષ્ટિએ એટલા માટે ખોટું છે કે અનએકાઉન્ટેડ મનીને તમે ફરીથી અનએકાઉન્ટ રાખ્યા અને એના માટે તમે 40% પ્રીમિયમ આપ્યું. એને બદલે સરકારની જે સ્કીમ આવી હતી કે 50% તમે અત્યારે ભરી 25% તમે ડિપોઝિટ રાખી, કદાચ મારી દ્રષ્ટિએ વધારે બેનિફિશિયલ લોકો માટે રહ્યું હોત. આમાં એક વસ્તુ બહુ ક્લેરિફિકેશન છે કે દરેક સોનીએ પોતાની પાસે સ્ટોક રાખવો પડતો હોય છે અને જે પ્રમાણે નોર્મ્સ છે એ પ્રમાણે જો અમુક લિમિટથી વધારે તમે સોનું ખરીદ્યું તો એનું પાન તમારે આપવું પડતું હોય છે. કાળું નાણું ભલે રોકડના રૂપમાં હોય કે પછી સોનાના રૂપમાં, સરકાર હવે બ્લેક મની ધારકો સામે કડક પગલાંનો અમલ કરી રહી છે. ભલે સામાન્ય જનતાને સમસ્યા થાય, પરંતુ દેશવાસીઓ સરકારને સહકાર આપી રહ્યા છે. હવે મહત્વનું છે કે આવનારા દિવસમાં જનજીવન સુધારશે કે કેમ. તો વિશેષ રજૂઆતમાં આટલું જ. ફરી મળીશું જનતાને સ્પર્શતા નવા મુદ્દા સાથે અને જાણીશું લોકોનું મંતવ્ય. હાલ મને રજા આપશો. નમસ્કાર.